ભરૂચ જિલ્લાના નબીપુર પંથકમાં શિયાળાના પરોઢિયે ડીજીવીસીએલની વીજ ચેકિંગની ટીમો દ્વારા વીજ ચેકિંગ કરાયું। સુમારે 15 જેટલી વીજ ચેકિંગ ટીમોએ સઘન પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગની કામગીરી હાથ ધરી। શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં લોકો વહેલી સવારે પરોઢિયે ગાઢ નિદ્રા માણી રહ્યા હતા। તે સમયે ડીજીવીસીએલની 15 જેટલી વીજ ચેકિંગની ટીમો ભરૂચ જિલ્લાના નબીપુર, હિંગલ્લા, સિદ્ધપુર અને કરગત ગામ ખાતે ઉતરી આવી હતી અને રહેણાંક વિસ્તારમાં સઘન વીજ ચેકિંગ હાથ ધરાયું હતું। વીજ ચેકિંગ દરમિયાન બિનસત્તાવાર માહિતી મુજબ નબીપુર ગામમાં 4 જેટલા વીજ ચોરીના બનાવો સામે આવ્યા। ચેકિંગ દરમિયાન ગ્રામજનો અને ગ્રામ પંચાયત નબીપુરનો વિશેષ સહકાર ડીજીવીસીએલની ટીમોને મળ્યો હતો। વીજ ચેકિંગ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ગુજરાત પોલીસે પૂરતો પોલીસ બંદોબસ્ત ઉપલબ્ધ કરાવ્યો હતો અને વીજ ચેકિંગની ટીમના મુખ્ય અધિકારી સમક્ષ નબીપુર ગ્રામ પંચાયતે ગામના પડતર વીજ કામને લગતા પ્રશ્નોની સ્થળ મુલાકાત કરાવીને રજૂઆત કરાઈ હતી। વીજ કંપનીના અધિકારી તરફથી તમામ પ્રશ્નોને યોગ્ય સ્તરે રજૂઆત કરી નિકાલ કરાવવાની ખાતરી અપાઈ હતી। વીજ કંપનીની આજની તપાસ કામગીરીને પગલે ભરૂચ પંથકમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। અઝહર પઠાણ, નબીપુર, ભરૂચ।